અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને લાખોની છેતરપિંડી આચરવામાં આવી, જ્યાં મહેસૂલ વિભાગમાં ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપી તેણે ઠગાઈ આચરી। અનેક લોકોને ઠગનાર મોરબીના વાંકાનેરના મેહુલ શાહ સામે હવે ફરિયાદ નોંધાઈ છે। ટ્રાવેલ્સ એજન્સીના માલિક પાસેથી ભાડે ઇનોવા કાર લીધી હતી। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો તેણે લેટર આપ્યો હતો। કારમાં સાયરન અને સફેદ પડદા લગાવી ભારત સરકારનું બોર્ડ પણ લગાવ્યું હતું। પોતાની સાથે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહી પિકનિક માટે બસ ભાડે લીધી હતી। સ્કૂલમાં ક્લાર્કની નોકરી અપાવવાના નામે તેણે 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા। છેતરપિંડી કરવા જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો બોગસ લેટર આપ્યો। આ સ્કૂલમાં કલર કામ કરાવી મજૂરીના 2,40,000 ન આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગાડી સરકારી છે અને સાથોસાથ પોતે પણ સરકારી કર્મચારી છે તેવો ડોળ રચી અને મહેસૂલ વિભાગના અધિકારીની ઓળખ આપીને તેણે ઠગાઈ આચરી હતી। સ્કૂલમાં કલરકામ કરાવ્યું પણ મજૂરીના 2,40,000 રૂપિયા આપ્યા ન હોવાનું પણ અત્યારે સામે આવી રહ્યું છે। સરકારી અધિકારીની ઓળખ સાથે ઠગાઈ આચનાર સામે હવે ફરિયાદ દાખલ થઈ છે અને સમગ્ર મામલે હવે કાર્યવાહી શરૂ થઈ છે। મહેસૂલ વિભાગના ઊંચા હોદ્દા પર હોવાની ઓળખ આપીને તેણે આ ઠગાઈ આચરી હતી, જેનું નામ મેહુલ શાહ છે। નકલી અધિકારીની ઓળખની સાથોસાથ તેની પાસે જે કાર છે તેમાં પણ સાયરન, સફેદ પડદા અને સાથોસાથ બાઉન્સર પણ સાથે રાખીને તેણે અધિકારી હોવાનો ડોળ રચ્યો હતો। ચેરમેન ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટના સહીવાળો એક લેટર આપ્યો હતો અને આ રીતે તેણે ઠગાઈ આચરી। હવે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તેની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ છે। આપણે જણાવીએ કે પોતાની સાથે તે એક બાઉન્સર પણ નોકરીએ રાખ્યો હતો અને રોફ જમાવતો હતો સરકારી વિભાગના અધિકારી જેવો, અને અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીને તેણે આ સમગ્ર મામલે જે છેતરપિંડી આચરી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ। આખરે અધિકારીની ઓળખ આપીને કેટલા રૂપિયાની તેણે આ ઠગાઈ આચરીને શું આ પહેલા પણ આવ્યા કોઈ મામલામાં તેની સંડોવણી? વાંકાનેરના મેહુલ શાહ સામે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેને એક કાર માલિક હતો તેની સાથે ઠગાઈ કરી હતી। અસારવાની સ્કૂલમાં ટ્રસ્ટી હોવાનું કહીને પિકનિક માટે ભાડે બસ લીધી હતી અને એ ઉપરાંત સ્કૂલમાં ક્લાર્કની નોકરી આપવાના નામે 3 લાખ રૂપિયા પણ લીધા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારીની સહી કરેલો એક બોગસ પત્ર પણ તેની પાસેથી મળી આવ્યો છે। અલગ અલગ રીતે તેને ઠગાઈ કરી હતી અને આ મામલે ક્રાઇમ બ્રાન્ચને એક અરજી મળી હતી। અરજીના આધારે તપાસ કરવામાં આવી હતી અને જે અરજીમાં જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તેમાં તથ્ય મળી આવ્યું હતું। તેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે ગુનો નોંધવામાં આવ્યો છે અને મેહુલ શાહની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલ રાતથી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કેટલા સમયથી ઠગાઈનો ધંધો કરતો હતો અને આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવી રહી છે। આગામી દિવસોની અંદર તેના દ્વારા અન્ય કેટલી જગ્યાઓ ઉપર અને કઈ રીતે ઠગાઈ કરવામાં આવી તમામ બાબતો અંગે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની વિધિવત રીતે ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે। આભાર યુનુસ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે પૂછતાછની અંદર શું અન્ય કોઈ મહત્વપૂર્ણ ખુલાસા થાય છે કે કેમ તે જોવું મહત્વનું બની રહેશે।